નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણું શયનખંડ આપણા ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે। બેડરૂમમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને શું ન રાખવી જોઈએ તે વિશે પુરાણોમાં વાસ્તુશાસ્ત્રમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે। ઘણીવાર આપણે ભૂલથી આપણા શયનખંડમાં વિચિત્ર પ્રકારના ચિત્રો મૂકીએ છીએ અથવા આવી કેટલીક વસ્તુઓ આપણા ઓશિકા નીચે અથવા પથારીની નજીક મૂકીએ છીએ, જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ફરવા લાગે છે અને તે આપણા જીવનને પણ અસર કરે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂતી વખતે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ના રાખવી જોઈએ। અને જો તમે ઈચ્છો છો કે નકારાત્મક ઉર્જાને તમારા શયનખંડથી દૂર રહે અને સકારાત્મક ઉર્જા હંમેશા તમારા શયનખંડમાં રહે, તો તમારે આમાંથી કોઈ પણ વસ્તુને તમારા ઓશિકા નીચે રાખવી જોઈએ। ઓશિકા નીચે આ વસ્તુઓ લઈને સૂવાથી આપણા જીવન પર સકારાત્મક અસર પડે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે ઓશિકા નીચે આપણે કઈ વસ્તુઓ રાખીને સૂવું જોઈએ। જ્યોતિષશાસ્ત્રમાં આપેલા કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ। જો તમે ઊંઘતી વખતે શાસ્ત્રોમાં ઉલ્લેખિત કોઈ એક વસ્તુને ઓશિકા નીચે રાખશો તો તમારું નસીબ બદલાઈ જશે અને તમારા જીવનમાં ક્યારે કોઈ અશુભ ઘટના નહીં બને। ઉપરાંત તમારા જીવનનો દરેક દિવસ તમારા માટે એક નવી સકારાત્મક ઉર્જા લઈને લાવશે। આ ઉપરાંત મિત્રો, તમારી સૂવાની રીતથી તમારા જીવન પર પણ પ્રભાવ પડે છે। વિજ્ઞાન અને શાસ્ત્ર બંનેની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારું માથું યોગ્ય દિશામાં રાખીને સૂવો છો તો તેની આપણા સ્વાસ્થ્ય અને જીવન પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે। જો તમે તમારા માથાને ખોટી દિશા તરફ રાખીને સૂઈ રહ્યા છો તો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે। એક દિવસ તમે નકારાત્મક દિશા તરફ માથું રાખીને અનુભવ કરજો, જાગ્યા પછી તમારું મન અચાનક નકારાત્મકતાથી ભરાઈ જશે। એટલા માટે તમારે તમારું માથું યોગ્ય દિશામાં રાખીને સૂવું જોઈએ। તેનાથી તમને સારી ઊંઘ પણ આવશે અને તમારી આર્થિક સ્થિતિ પર પણ તેની સકારાત્મક અસર પડશે। તો મિત્રો, ચાલો પહેલા જાણીએ કે આપણે કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અને કઈ દિશામાં ન સૂવું જોઈએ। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1, વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિશામાં માથું રાખીને સૂવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે। ગરુડ પુરાણ અનુસાર દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી માણસનું આયુષ્ય લંબાય છે અને સાથે જ તમે તમામ પ્રકારની માનસિક સમસ્યાઓથી પણ દૂર રહેશો। જો કોઈ પ્રકારનો માનસિક તણાવ હોય તો પણ તેની તમારા પર નકારાત્મક અસર નહીં પડે। નંબર 2, ગરુડ પુરાણમાં દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જમણી બાજુએ સૂવાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ પગથી પ્રવેશ કરીને મગજમાંથી બહાર નીકળે છે। તેનાથી આપણા મન પર દબાણ વધે છે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચે છે। નંબર 3, વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખિત બીજી સૌથી મહત્વપૂર્ણ દિશા પૂર્વ દિશા છે। મિત્રો, જો તમે દક્ષિણ તરફ માથું રાખીને ન સૂઈ શકો તો તમે પૂર્વ તરફ માથું રાખીને સૂઈ શકો છો। પૂર્વ દિશા પણ સૂવા માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે, કારણ કે સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, તેથી તે ઉર્જાની અસર પણ ધરાવે છે। તે જ સમયે શાસ્ત્રો અનુસાર પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને વ્યક્તિની ક્ષમતા પણ વધુ વધે છે।
તેથી ખાસ કરીને વિદ્યાર્થીઓએ પૂર્વમાં માથું રાખીને સૂવું જોઈએ. તે વિદ્યાર્થીઓની એકાગ્રતામાં પણ સુધારો કરે છે. જો તમે તમારા ઘરમાં એકમાત્ર કમાણી કરનાર છો અથવા જો તમારી પાસે નોકરી અથવા વ્યવસાય છે તો તમારું માથું પૂર્વ દિશામાં રાખીને સૂવું સૌથી વધુ લાભદાયી રહેશે. ચાલો હવે જાણીએ કે સૂતી વખતે આપણે આપણા ઓચિકા નીચે કઈ વસ્તુઓ રાખવી જોઈએ. નંબર 1. તુલસીના પાંદડા. મિત્રો, તુલસીને આપણા ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરંતુ રાત્રે સૂતી વખતે તુલસીના પાન ઓશિકા નીચે રાખવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. ખરેખર, રાત્રે સૂતા સમયે તુલસીના 3-4 પાંદડા ઓશિકા નીચે રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે. એટલું જ નહીં, જો તમે સવારે ઉઠીને તુલસીના પાન ખાશો તો તમારી નકારાત્મક ઉર્જા આપમેળે દૂર થઈ જશે, જેથી તમને કોઈ રોગ નહીં થાય. પરંતુ સાંજે તુલસીના પાન ન તોડવાનું યાદ જરૂર રાખજો. આમ કરવાથી તમે પાપમાં ભાગીદાર બની શકો છો. હિન્દુ ધર્મમાં સાંજે તુલસીના પાન તોડવા એ સૌથી મોટો ગુનો માનવામાં આવે છે. આ તમારા જીવનમાં મુશ્કેલ સમય તરફ દોરી શકે છે. તેથી તુલસીના પાંદડા વહેલી સવારે તોડી નાખો અને જ્યારે તમે રાત્રે સૂતા હો ત્યારે તેમને તમારા ઓશિકા નીચે રાખીને સૂવો. નંબર 2. લોખંડની બનેલી કોઈ પણ વસ્તુઓ. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રનું કહેવું છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા હોય તો તમને જીવનમાં બધી સફળતા મળે છે. તેથી દરેક દિવસની શરૂઆત કરવા માટે તમારે રાત્રે ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ મૂકીને સૂવું જોઈએ. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ન તો તમારી પાસે આવી શકે છે અને ન તો રાત્રે સૂતા પછી તમને પરેશાન કરી શકે છે. સૂતી વખતે ઓશિકા નીચે લોખંડની વસ્તુ રાખવાથી તમારા પર કોઈ પણ પ્રકારની યંત્ર અથવા ટોટકાની અસર થતી નથી અને જ્યારે તમે બીજા દિવસે ઉઠો છો ત્યારે તમે તાજગી અનુભવો છો. તમારા દિવસની શરૂઆત સકારાત્મક સાથે થશે અને તમે તમારા બધા કાર્યો ખુશ મનથી કરશો. નંબર 3. સોના અથવા ચાંદીનો સિક્કો. મિત્રો, જો તમે સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છો અથવા તમે જે વ્યવસાય અને કાર્ય શરૂ કરી રહ્યા છો તેમાં સમસ્યાઓ છે, જો કોઈ અવરોધ ઊભો કરી રહ્યું છે અથવા તમને કાર્યોમાં પ્રગતિ મળી રહી નથી અથવા તમને તેનો લાભ મળી રહ્યો નથી તો તમારે રાત્રે સૂતા સમયે ઓશિકા નીચે સોનાનો કે ચાંદીનો સિક્કો મૂકીને સૂવું જોઈએ. શાસ્ત્રો અનુસાર માથાની પાસે સોના કે ચાંદીનો સિક્કો મૂકવાથી નસીબ બદલાય છે અને માતા લક્ષ્મી તે વ્યક્તિ પર કૃપા વરસાવે છે. આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા રહે છે. તેનાથી તમને સારી ઊંઘ પણ આવી શકે છે. સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે સારી ઊંઘ જરૂરી છે. જ્યારે તમે સારી રીતે ઊંઘો છો ત્યારે તમારી બુદ્ધિ પણ તેજ બને છે અને તમે બધું કામ યોગ્ય રીતે કરી શકો છો. નંબર 4. મોરના પીંછા. મિત્રો, સકારાત્મક ઉર્જા અને સફળતા માટે તમારે તમારા ઓશિકા નીચે મોરનું પીંછા રાખવું જોઈએ. આ ઉપાય ખૂબ જ અસરકારક છે. કેટલાક લોકો મોરપંખને પોતાના પુસ્તકોમાં રાખે છે. તેમના માટે તે ખૂબ જ મુશ્કેલ છે. ઓશિકા નીચે મોરના પીંછા રાખીને સૂઈ જવાથી વ્યક્તિની કુંડળીની બધી ખામીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. દોષોના અંત સાથે વ્યક્તિનું ભાગ્ય તેને સંપૂર્ણ રીતે સાથ આપવાનું શરૂ કરે છે. તે અકસ્માતો ટાળવા માટે પણ ખૂબ ઉપયોગી છે. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે ઓશિકા નીચે રાખેલા મોરના પીંછાના દર્શન જરૂર કરો. આ કાર્ય કરવું ખૂબ જ શુભ હોય છે. નંબર 5. ધાર્મિક વસ્તુ. કોઈ પણ ધાર્મિક વસ્તુ વ્યક્તિના ભાગ્યને બદલવામાં સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. ધાર્મિક વસ્તુઓને ઓશિકા નીચે રાખવાથી વ્યક્તિનું નસીબ બદલાઈ જાય છે
અને તેને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી અને તે ઝડપથી સફળતાની ટોચ પર પહોંચે છે. તેથી તમારા ઓશિકા નીચે ધાર્મિક વસ્તુઓ ચોક્કસ રાખો. ઉદાહરણ તરીકે, તમે કોઈ પણ સાધન, ઓમની સાંકળ અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તક રાખી શકો છો. મિત્રો, જો તમારા મનમાં કોઈ પ્રકારનો ભ્રમ હોય અથવા તમે કોઈ કારણ વગર કોઈ દુષ્ટ શક્તિથી ડરો છો અથવા તમે અચાનક મૃત્યુથી ડરો છો, તમારું મન ચિંતાઓથી ભરેલું છે, મન કંઈ પણ કર્યા પછી શાંત થતું નથી, તો મિત્રો, તમારે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરીને હનુમાન ચાલીસા માથા પાસે રાખીને સૂવું જોઈએ. હનુમાનજી દુષ્ટ શક્તિઓથી તમારું રક્ષણ કરે છે અને તમારું મનોબળ પણ વધે છે. તેથી હું આશા રાખું છું કે તમને આ માહિતી જરૂર ગમી હશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.